મેં એક દ્રષ્ટાંત દીધું હતું. એકવાર એક સંત ફરતા 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 એક નદી હતી, એના કાંઠા ઉપર મઢુલી બનાવી. સામે એક વિજયનગર કરીને નગર હતો, અને નગરમાં એમાં એક ગુનિકા હતી, એને ગામની બહાર કાઢેલી. એ પણ નદીના કાંઠા પર સામે રહેતી હતી. આ બાજુ સાધુ મહાત્મા રહેતા હતા. સાધુ મહાત્મા અણગડિયા હતા, એટલું બધું જ્ઞાન નહોતું, બની ગયા હતા, બનવા કારણે બની ગયા. પછી શું થાય? આ શું સવાય ને ઘરે ધોકો લઈને આયા પડે લવાય પાછું. સાધુ પીના પછી બેઠા એટલે સવારના પહોરમાં બે ચાર સંતો આવ્યા. બાપજી 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 કે अच्छा क्या आप आए तो अच्छा हो गए कि हम देखो हमारा काम बिगाड़ दिया कि सामने जो गुनिका रहती है ना, हमारा काम बिगाड़ दिया कि आजा वो नरक में जाएगी। तुरंत बोल दिया नरक में जाएगी। हाँ बापू इसको नरक में भेज देना, अच्छी नहीं है। अच्छा अच्छा सुबह में उठे એટલે પેલી બિચારી ગુનિકા ઊભી થાય અને ઉઠીને સાધુના દર્શન થાય એટલે પગે લાગે કે મારા કેવા હો ભાગ્ય છે, હું કેટલી ભાગ્યશાળી છું. આજે મારે સંતના ચરણે જવું હોય તો ના જવાય, એમને ના અડાય, પણ અહીંથી દૂરથી દર્શન થાય છે એટલે સંતોને વંદન કરું છું. હે ગુરુ મહારાજ, હે સંત, મારી કોઈ ભૂલ થઈ હોય, મારો કોઈ અપરાધ ઓલા જન્મમાં થયો હોય તો મને ક્ષમા કરજો. એ દરરોજ આવું બોલે. અને આ બાજુ સંત ઊભા થાય અને નદીમાં નાવા જાય. પેલી ગુનિકા પ્રાર્થના કરતી હોય તો એમ કે ખાલી હારી તારું મોઢું જોઈને તો મારો દિવસ બગડ્યો. હે પાપણ આવી લુચી લફંગી. આ સંત આવું બોલે. અને પેલી બિચારી એમ કે બધાનું કલ્યાણ થાય, એના ચરણે સંતોના ચરણે આવે, બધાનું કલ્યાણ થાય, બધાનું સારું થાય. ભલે હું આવું કે ના આવું, પણ બધાનું સમજો કલ્યાણ થાય. એનો ભાવ એવો ઊંચો હોય. હવે બનવા તમે એવું બન્યું, આ બધું સાંભળ્યું પણ આ તો તમને રિપીટ કરવું પડે, તમે ભૂલી જાઓ છો બધા, એટલે રિપીટ કરું છું. બનવા ટાઈમે એવું બન્યું, આ સંતનું મૃત્યુ એક દિવસે થયું અને પેલી ગુનિકાનું મૃત્યુ થયું. હવે જમદૂતો આવીને એમને ઉપર લઈ ગયા ધર્મરાજા ન્યા, અને ચિત્રગુપ્તને કીધું બેના ચોપડા ખોલો, આ ગાદીપતિના ખોલો ને પેલીના ખોલો કે આમ ખોલ્યું કે શું કરશું કે આ સાધુ નરકમાં નાખો અને આ ગુનિકા છે ને એને સ્વર્ગમાં લઈ જાઓ. કે આમ કેમ? સાધુ કહેવાય? મેં તો આમ કેટલાય કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલ્ય સરસ્વતી, કર મધ્ય તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, આવું બધું કર્યું છે મેં તો. હે શરણાગત દિનાથ પરિત્રાણ પરાયણે સર્વશાંતિ દેવી નારાયણી નમસ્તુતે, આ બધું મેં કર્યું છે. મેં તો કેટલું ભજન કર્યું છે, કેટલી સ્તુતિ કરી છે, કેટલા વંદના કર્યા છે, મેં સહસ્ત્ર 18 પુરાણ બધું વાંચેલું છે. પ્રભુ આવું કેમ? ચિત્રગુપ્તને બોલાય, પ્રભુ આનું કે બેને વર્ણન કરો શું છે? કે પ્રભુ બીજું કાંઈ નથી, ભલે એને વાંચ્યું, સાધુ બની ગયો, વાત સાચી છે, પણ એના દિલમાં કપટ હતું. કપટીના કર્તવ્યને જોતા ધીરે ધીરે દલડું ડરે છે, કપટીના કર્તવ્યને જોતા. હે બિલ્લી મૂસાને મોઢામાં લેશે, પાછો જમીન પર ધરે છે, કપટીના કર્તવ્યને જોતા. આ અનુભવ હોય તો આનંદ આવે, ના આનંદ આવે. અમને તો અનુભવ છે, આવા કપટીઓ છે. આ સવારે અમે અનુભવ કરીને વિચારી લઈશું. હમણાં કીધું હીરો પડ્યો કે અમને બજારમાં લાખો આવે લાખો જાય, ઠેલી લેતા જાય, કોઈ હીરાને પરખે નહીં. ના પરખ્યો હીરાને, સવારે અમને ના પરખ્યા કોઈ, ઘરનાએ ન પરખ્યા, પરકાએ ન પરખ્યા, કોઈ ના પરખ્યા. જેમ વાત કરું છું, નરસિંહ નાથ બારી મૂક્યો, એકની આવા તો અનંત દાખલા. કે ચિત્રગુપ્તને કે જવાબ આપો કે ઉભા રહ્યો કે આ ગુણકારી બજારી એટલી રાજી થઈ ગઈ હતી કે ભલે નદીના કાંઠાની પેલી બાજુ છું, હું ગુનેગાર છું, સમજા, હું પાપી છું, પણ આજે મારા આવો ભાગ્ય છે કે ગમે તે પુણ્યના પ્રતાપે સામે સંત આવ્યા છે, એના સવારના પરમાં મારા દર્શન થાય છે. એટલે એ વિનંતી કરતી હતી કે હે ગુરુ મહારાજ, હે સંત મહાત્મા, હું તો પાપી છું, આવી છું, હું તમારા અહીંથી દૂરથી દર્શન કરું છું, જે કરું છું એ મારા શરીરથી મને ક્ષમા આપજો. તો કે સાધુ શું કરતો હતો કે સાધુ હવારમાં લંગોટ પહેરીને જ્યારે નદીમાં પડતો હતો ને અને પેલી ગુનકા ઉભીને ગાળી દેતો હતો, આય સાલી લુચ્ચી લફંગી, તેરા દર્શન हो गया, खाली कपटी पापी, ऐसा है, नरक में जाएगी. हाँ बापू,
સાચી વાત છે. આને નરકમાં જ મોકલો, કેમ કે આને આંખ ઉઘડી નથી, આના કાન ખુલ્યા નથી, એટલે આવું જોવે છે. સમજ્યા? આપણા ઉપદેશની અંદર એવી વાત છે કે કીડીનું કામ હાથી ન કરે અને હાથીનું કામ કીડી ન કરે. કોઈ નાનું મોટું નથી આ જગતમાં, સમજી લેજો. હાથીનું કામ કીડી ના કરે ને કીડીનું કામ હાથી ના કરે. મૂર્તિ બેઠો નહીં આ મેટ્રોની નીચે, તો એ રાજાનો રાજા, શહેનશાહનો શહેનશાહ છે. એને ખીલી મારવી હોય તો મારી આપે ને તમને ખીલી મારતા ન આવડે કોઈ દિવસ. એવું ના માનશો કે તમે મોટા વ્યાપારી હોય તો તમે ના, કે તમે પાપ નથી કર્યા એમ માનશો. તમે મોટા પાપ કરો છો, અવગુણ જોઈને, અપરાધ જોઈને, ખોટા ખોટા નથી જાણ્યા જોયા વગર બોલીને મોટી નરકની ખાણે ભરો છો તમે. જોવો, જાણો અને અનુભવો. એ પછી ભીતર ઉતરો સદગુરુના ઉપદેશથી. જેટલું ઉતરાય એટલું ઉતરો.